મંગલમ ભગવાન મંગલમ ગૌતમ મંગલમ સુરભદ્ર. ભગવાનની મેળવવા છે, એ મેળવવા છે, ધર્મને મેળવવો છે, આત્મધર્મ મેળવવો છે, મોક્ષ મેળવવો છે, કર્મ મુક્ત બનવું છે, દુઃખ મુક્ત બનવું છે, જન્મ મરણ મુક્ત બનવું છે. આ બધાનો જો કોઈ ઉપાય હોય તો એ ઉપાય છે જ્ઞાન. જ્ઞાન વિના આ બધું અશક્ય છે. જ્ઞાન એના સ્વરૂપ અનેક છે. જ્ઞાન એટલે પુસ્તક, જ્ઞાન એટલે ગ્રંથ, જ્ઞાન એટલે 14 પૂર્વ, જ્ઞાન એટલે દ્વાદશાંગી. આ બધા તો એના પર્યાયો છે જ. પણ જ્ઞાનનું ફળ પણ જ્ઞાન છે. જ્ઞાનનું ફળ વીરતી છે, વીરતી પણ એક જ્ઞાન છે. આંબા ઉપર કેરી આવે તો એને આંબાની ઉપમા આપી શકાય કે આંબાનું ફળ છે. એમ જ્ઞાનનું ફળ વીરતી, તો વીરતી એક જ્ઞાન છે. સમ્યક દર્શન પણ એક જ્ઞાન છે, એક જ્ઞાનનો પર્યાય છે. દર્શન જ્ઞાન ચારિત્ર વિના મોક્ષ થતો જ નથી. એ બાહ્ય ઉપચાર છે. અભ્યંતર ઉપચાર જ્ઞાન રસાયણ, જ્ઞાન ઔષધ, જ્ઞાન દ્રષ્ટિ, જ્ઞાન પરિણતિ, જ્ઞાન પરાયણતા સાચો ઔષધ આ છે કે આ ઔષધથી આપણી મોક્ષ પ્રાપ્તિ થાય છે. આજના કાળમાં વાદ વિવાદ, સંવાદ, ગચ્છવાદ, જાતિવાદ, દેશવાદ, આ બધા જો ઉત્પન્ન થયા હોય તો એનું એક જ કારણ છે જ્ઞાનનો અભાવ. જ્ઞાનનો અભાવ. ક્રિયા ધર્મથી જ્ઞાતિ પડી છે. ક્રિયા ધર્મથી જ્ઞાતિ પડી. કુંભારનું કામ કરે તેને કુંભાર કહેવાય, લુહારનું કામ કરે એને લુહાર કહેવાય. પણ છે માનવ, છે માનવ. પેલો માનવ, પછી કુંભાર, પછી લુહાર, પછી સોની, પછી વેપારી, પણ પેલો માનવ. આવી જે બુદ્ધિ એને જ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાન કહેવામાં. જંબુ સ્વામી સાથે 500 ચોર દીક્ષા લેવા તૈયાર થયા ત્યારે જંબુ સ્વામી એમના વિચારે કે ચોરો સાથે હું દીક્ષા લઉં? આવા સુધર્મા સ્વામી, પ્રભુના ગણધર, અને આવા 500 ચોર સાથે હું દીક્ષા લઉં? વિચાર્યું નતું. ચોર તો એક ક્રિયા છે, ક્રિયા ચેન્જ થાય છે. કોઈ વાર સામે કરો, કોઈ વાર પ્રતિજ્ઞા કરો, કોઈ વાર પ્રત્યાગ કરો, ક્રિયા તો ચેન્જ થાય જ છે. ક્રિયાથી ઓળખાણ નહીં. ખરો માનવ તરીકે ઓળખાણ. 500 ચોર સાથે પણ દીક્ષા લીધી. દ્રઢ પ્રહારી અર્જુન માળી જેવા હત્યારાઓને પણ દીક્ષા આપી પ્રભુએ. માનવ છે, માનવ છે. પુણ્યા શ્રાવક જેવો ઉત્તમ શ્રાવક દીક્ષા લેવા ગયો, અટકાવી દીધો. નંદીસેન જેવા રાજકુમાર દીક્ષા લેવા ગયા ને અટકાવી દીધા.
અને દ્રઢપ્રહારી અર્જુન માળી અને 500 ચોરોને દીક્ષા આપે. આશ્ચર્ય લાગે આપણને. આવું કેમ? આવું કેમ? જ્ઞાન ભણો ને એનું પૃથક્કરણ કરતા આવડે કે જેને ચારિત્ર મોહનીય કર્મ બાંધ્યું છે એવો પુણ્યો શ્રાવક સર્વવૃત્તિને અયોગ્ય હતો. જેને ચારિત્ર મોહનીય તોડી નાખ્યું છે એવા 500 ચોર દ્રઢપ્રહારી અર્જુન માળી ચારિત્રને યોગ્ય હતા. વિચાર કરો. આજે આપણે ચારિત્ર મોહનીય બાંધી રહ્યા છીએ. રાગ, દ્વેષ અને મોહથી ચારિત્ર મોહનીય બાંધી રહ્યા છે. સ્વ શરીર ઉપર રાગ નથી. પોતાના આત્મામાં મળેલી લબ્ધિઓ, શક્તિઓ, એના ઉપર પણ રાગ નથી. એ સાચું જ્ઞાન. એ સાચું જ્ઞાન. લબ્ધિઓ અને શક્તિઓમાં ફસાઈ ગયા તો નંદીશન મુનિને કેવી પરિસ્થિતિ સર્જાઈ, અષાઢા બુદ્ધિને કેવી પરિસ્થિતિ સર્જાઈ, તમે વિચાર કરો. ફસાયા એટલે લાડવાની ઝંખનાથી જુદા જુદા રૂપ કર્યા, જ્ઞાન હતું. લબ્ધિમાં ફસાયા, પતન થઈ ગયું. જ્ઞાન માત્ર ત્યાગ, વૈરાગ્ય, જ્ઞાન માત્ર આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્રના ગુણવત્તા બતાવે એ જ સાચું જ્ઞાન. એ જ સાચું જ્ઞાન. અરે 500 શિષ્યો ઘાણીમાં પીલાતા હતા. કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા, એ જ્ઞાન, એ જ્ઞાન. તો વિચાર કરો. 10 પૂર્વનું જ્ઞાન મેળવ્યું. બ્રહ્મચર્યના પ્રતાપી 84 સુધી નામ અમર કરનારા શૂલભદ્ર સ્વામી સિંહ બન્યા. ભણવાને માટે યોગ્ય ઠર્યા. વિચાર કરો, જ્ઞાનનો દુરુપયોગ કર્યો, ભણવાને માટે અયોગ્ય ઠર્યા. કઈ વખતે તમને સમજાયું હતું, અજ્ઞાન, મોહ, ખેદ, આ બધી પ્રવૃત્તિ એ જ્ઞાનની આસાધના છે. આપણા જ્ઞાન ગુણની આસાધના છે પુણ્યશાળી. પણ આપણને પુસ્તક પડી જાય, થૂક લાગી જાય, પાસે રાખીને આહાર પાણી કરીએ, એમાં આસાધના દેખાય છે. ક્રોધાદી કસાય કરો ત્યારે જ્ઞાનની આસાધના દેખાતી નથી. જ્ઞાન આત્મામાં ઊંડા ઉતરવાનું છે. એને બદલે વાદ વિવાદ કરીને નામના મેળવવાનો પ્રયત્ન થાય તો શું થાય? કોઈમાં ભૂખ લાગી અને પોતાના દીકરાને મારીને માંસ ખાય, એ મને શું કહેવાય? એ મને શું કહેવાય? અરે કદાચ આમાંનું પાપ પ્રાયશ્ચિત્તિ પણ ધોવાઈ જાય, 2-5 ભવ ભોગવવું પડે તો ધોવાઈ જાય. પણ જ્ઞાનની હાજરીમાં વિષયો અને કસાયો, રાગ, દ્વેષ અને મોહ, ખેદ, આવા દોષોને સેવ્યા ને એ તો ઘણા કાળ સુધી ભોગવવા પડે. ઘણા કાળ સુધી. કાલસોરી કસાઈ 500 પાડા મારતો હતો. વિચાર કરો. છતાં એને શાસ્ત્રમાં અનંત સંસારી નથી કહ્યો. અનંત સંસારી નથી કહ્યો. 500 પાડા મારતો. પણ પ્રભુના એક પદને પણ ઉલટા સુલટો અર્થ કરી નાખે તો અનંત સંસારી બની જાય. અનંત સંસારી બની જાય. તો જ્ઞાનની તાકાત કેટલી છે વિચાર કરો. અનંત સંસાર ઓલવીએ નાખે અને ખોટું કરો તો અનંત સંસાર વધારી પડે.
પણ ઘણા લોકો કે અમારાથી આવું ખોટું થઈ જાય, એના કરતા ન ભણવું સારું. તો એનાથી વધારે સંસારમાં થાય, એનાથી વધારે સંસારમાં. કડવી દવાના માધ્યમથી ડર લાગે, દવા ન લે તો દર્દ વધી જાય, દર્દ વધી જાય. એ પરલોકનો ભય જાગશે ને તો આપોઆપ તમે ઠેકાણે આવી જશો. બરાબર. શાસ્ત્રની તત્વથી ખૂબ નિર્ણયાત્મક ભાવોમાં તમે જોડાઓ. આજે મોટા ભાગે શબ્દ અર્થ સુધી જ્ઞાન છે, તત્વ જ્ઞાન કે રહસ્ય જ્ઞાનમાં બહુ અલ્પતા છે. એટલે આજે વાદ વિવાદ સંવાદ વધી ચૂક્યા છે. જ્ઞાન આત્મદ્રવ્ય, આત્મગુણ અને આત્મપર્યાયની રમણતા કરવા માટે મેળવવા છે. હું દુનિયામાં ભણું શા માટે? ધન કમાવા માટે. ધન કોના માટે કમાવું? મારા પરિવાર માટે, પછી દુનિયા. પણ પહેલો તો મારો ઉદ્દેશ મારા પરિવાર માટે છે. એમ જ્ઞાન પ્રાપ્તિ, મારા આત્મગુણમાં રમણતા, આત્મગુણોની પ્રાપ્તિ માટે જ્ઞાન ભણવાનું છે. પરદ્રવ્ય, પરગુણ, પર પર્યાયમાં રમણતા છેવટે સંકલેશ ઉભા કરે, કસાય ઉભા કરે, શોક ઉભો કરે. મમણ શેઠને જીવનમાં કોઈ પાપ ન હતું. એક રત્નના બળદની રમણતા હતી, 7મી નરકે પહોંચી ગયા. રત્નના બળદની રમણતા હતી, 7મી નરકે પહોંચી ગયા. પુણ્યશાળી વિચાર કરો, જ્ઞાન ભણ્યા પછી પર પૂતગલ સાથે જીવવાનું છે, એમાં રમણતા નથી કરવાની. પર પૂતગલ સાથે જીવવાનું છે, રમણતા નથી કરવાની. એ જસ પર પૂતગલ સાથે રમણતા ન કરો. આજે આપણે પર પૂતગલ સાથે રમણતા કરીએ છીએ. એક મિનિટ. દૃષ્ટિમાં આ બાજુનું આવતું નથી. એના એક 12 જણ 4 ટર્મ આયા વગર 24 ટર્મ બેક થશે. સાહેબ જે કઈ શોધી રહ્યા છો કે? એક મિનિટ કરું. હા, ના વાંધો નહીં. પર પૂતગલમાં રમણતા
એ જીવનની પરાધીનતા છે. ચા જરૂર પીઓ, સ્વાદ પણ માણો, મૂર્ખ ન બનો, પણ આસક્તિ નહીં. આસક્તિ. સમય આવે કદાચ ટીવી જોતા હો તો જુઓ, પણ આસક્તિ નહીં. ટીવી વિના ન ચાલે, ચા વિના ન ચાલે, આવી આસક્તિ નહીં. પર પૂતગલની એક તાકાત છે, અજ્ઞાનીને આસક્ત બનાવી દે. અજ્ઞાનીને આસક્ત બનાવી દે, પર પૂતગલની એક તાકાત છે. જ્ઞાની જ એમાં ન લેપાય. જ્ઞાની એનાથી અલિપ્ત રહે. કારણ એને ઘીમાં ખબર છે કે ગાયની લાળ અને ઘાસ છે. પુત્ર પ્રાપ્તિમાં ખબર છે કે હું પૂર્વ ભવનો દેવાદાર છું. દીકરીની પ્રાપ્તિમાં ખબર છે કે પૂર્વ ભવનો હું ઋણી છું. એને ખબર છે જ્ઞાનીને, એટલે એને બહુ રસ ના જાગી. 18 વર્ષ સુધી દીકરાની સેવા કરવી જ પડશે, ભણાવવો પડશે, ગણાવવો પડશે, તૈયાર કરવો પડશે, સંસ્કાર આપવા પડશે. 18 વર્ષ એની નોકરી કરવી પડશે. એટલે એને પુત્ર પ્રત્યેનો આસક્તિ ભાવ ન જાગે. પત્ની એને કેવળ ભોગનું સાધન ન દેખાય, પણ અવિરતિનો અંતરાય દેખાય, વિરતિનો અંતરાય દેખાય. અવિરતિની પોષક અને વિરતિનો અંતરાય દેખાય. જ્ઞાનીને એ દેખાય. સુબાહુ કુમાર દીક્ષા લેવા નીકળ્યા ત્યારે પોતાની 700 પત્નીઓને નાગણ સમાન માની. રાજકુમાર છે, પણ નાગણ સમાન માની. એ જ્ઞાન હતું એની પાસે. ઉદ્ગલ, પૈસો, પરિવાર એ બંધન છે. એ જ્ઞાનીને લાગે, આપણને સુખ લાગે. પૈસો, પરિવાર આપણને સુખ લાગે, જ્ઞાનીને બંધન લાગે. આપણે જો જ્ઞાની હશું તો આ બધું બંધન લાગશે, અજ્ઞાની હશું તો આ બધું સુખ લાગશે. પૈસામાં શું, પરિવારમાં શું, સંપત્તિમાં શું. તો ચાલો, પર દ્રવ્યની રમણતા એટલે આટલા માણસને જંગલમાં જેમ માર્ગ મળે નહીં, આંખે પાટા બાંધ્યા હોય એને માર્ગ મળે નહીં, એમ અજ્ઞાનના પાટાથી આપણને મોક્ષનો માર્ગ ન મળે. જ્ઞાની બનો, મોક્ષ માર્ગના આરાધક બનો. શરીર છે પર પૂતગલ વાપર્યા સિવાય છૂટકો નથી. શરીર છે પર પૂતગલ વાપર્યા સિવાય છૂટકો નથી. પણ આસક્તિ નહીં, આસક્તિ નહીં. આસક્તિ આજે કેવું છે, આપણને આસક્તિ ખૂબ છે. એટલી બધી આસક્તિ છે. સવારમાં ઉઠો ને સાંજ સુધી કેટલી ઈચ્છાઓ થાય તમને ખબર છે? કેટલી ઈચ્છાઓ? હજારો ઈચ્છાઓ થાય. એમાંથી 25-50 ઈચ્છા આપણી પૂરી થાય છે. પણ કર્મ બનતો હજારો ઈચ્છાઓનો, લાખો ઈચ્છાઓનો આપણને થઈ જાય છે. તમારા મનમાં વિચાર ના દેખાતો હોય, પણ કોઈ સંસારના પદાર્થોમાં કોઈ મને કાંક આપી જાય, આવો ભાવ સદા આપણને રહે છે. મારી પ્રશંસા થાય એવો ભાવ રહે છે. હું ખોટું કરું તો છુપાવી શકું એવા દોષો પણ આપણામાં છે.
આવા એક દિવસમાં 50,000 ઈચ્છાઓની લાખ ઈચ્છાઓ આપે. 1440 મિનિટ એકી સાથે 200 ઈચ્છાઓ ભેગી થાય. ઉપયોગમાં તમને 2-5 જ હોય, પણ ચાલતી હોય 100-200 ઈચ્છા. ડ્રાઈવર ગાડી ચલાવતો હોય અને શેઠ બાજુમાં બેઠા હોય, ત્યારે ડ્રાઈવરને એક જ ધ્યાન હોય કે નો એક્સિડન્ટ ન થાય. શેઠને 100 વિચાર આવે, ગાડી સારી રીતે ચલાવે, તરત પહોંચાડે, ઓફિસે જવું છે, માલ વેચવો છે, ગ્રાહકોને બોલાવવા છે, પેમેન્ટ પાક્યા છે એની ઉઘરાણી કરવી છે. કેટલા બધા વિચાર એ ગાડીમાં બેઠા બેઠા ચાલતા હોય. બધી ઈચ્છાનો કર્મબંધ આપણને થાય. જ્ઞાની ઈચ્છા કરે જ નહીં, ઈચ્છાના બંધનમાં બંધાય જ નહીં. જાઉં ઓફિસે, થશે ધંધો તો કરશું, નહીતર સાંજે રિટર્ન. પુરુષાર્થ ચોક્કસ કરે, પણ ઈચ્છા ન કરે. ઈચ્છા થઈ જાય તો આસક્તિ નહીં. ના આવ્યો ગ્રાહક સાંજ સુધી, પાછા આવ્યા, કોઈ તકલીફ નહીં. કારણ ચિંતા એ કસાઈનું કારણ છે. અને કસાઈ કરો તો તમે કરેલો ધર્મ ધોવાઈ જાય. કરેલો ધર્મ ધોવાઈ જાય. ચિંતા જ ન કરવી, કરેલો ધર્મ શું કામ ધોવો? પૂજા કરીને જ ભગવાનની ગયા છીએ અને કસાઈ કરીને પૂજાનું ફળ ધોઈ નાખવાનું. જ્ઞાની આમાં ન લેપાય, જ્ઞાની આમાં પડે નહીં. જ્ઞાનીને આવો પસ્તાવો થાય નહીં કે આવું ખોટું કામ કરવું છે. આવો પસ્તાવો થાય નહીં. આજે આપણને કેટલી ઈચ્છાઓ થાય તમને કહું. કેવી ઈચ્છાઓ થાય. એ ઈચ્છાઓ કેટલીક તો દુનિયાને બતાવવા માટે થાય. મારા વાળ આવા કાપજો, આવી ડિઝાઇન બનાવજો, આવી રીતના કાપજો, આવા સેટ કરજો. તમે કેટલા એ તમે વિચાર કરજો. અને એ કદાચ 1-2 જણા તમારા વાળને વખાણે ને એટલે પછી તમે નવી ઈચ્છા કરો, હવે બીજી ડિઝાઇન પસંદ કરો. બીજી વખત જાય એટલે બીજી ડિઝાઇન ના કપાવે. વળી કોઈ વખાણ કરે એટલે ત્રીજી વખત જાય એટલે ત્રીજી ડિઝાઇન ના કપાવે. આ ઈચ્છા જોવો તમે. દુનિયા વખાણ કરે, તમને આસક્તિ થાય, તમે નવી ડિઝાઇન શોધો. હવે આ દુનિયાએ તમારું પુણ્ય ધોવરાઈ નખાયું કે પુણ્ય બંધવરાયું? પુણ્યને ખતમ કરાવરાયું કે પુણ્યને એકઠું કરાવ્યું? અને તોય તમે એને વખાણો. આ માણસ હોશિયાર છે, મારા વાળની સેટિંગ એને વખાણ્યું. હોશિયાર માણસ છે. આવી આસક્તિ, આવી પરપુદ્ગલમાં રમણતા પુણ્યશાળી છોડો. છોડો. જીવનમાં સુખી થવું છે ને તો આ રમણતા છોડવી પડશે. પણ આપણને જપ જ ના થાય, શાંતિ થાય છે. આપણને તો એક જ છે, મારા પૂતગલ કોક વખાણે. ફર્નિચર 10 લાખનું નહીં, 50 લાખનું બનાવે. કેમ બનાવે? દુનિયા આવીને વખાણ કરે એટલા માટે. તમે તો 1-2 દિવસ જુઓ એટલે તમારે તો સંતૃપ્ત થઈ ગયા, તમે સંતોષ થઈ ગયા, આ મારું ફર્નિચર છે. પણ જે માણસ આવે, બહુ સરસ ફર્નિચર બનાવ્યું, બહુ સરસ ફર્નિચર બનાવ્યું. અરે બનાવ્યું એટલું નહીં, પણ આની એક આઈટમ ફોરેનની છે, ઇન્ડિયાની નથી. તમારી ઇજ્જતના તમે કાંકરા કરો એ તમે જુઓ. જ્ઞાની સમજે, જે ભૂમિમાં તું જન્મ પામ્યો, જે ભૂમિમાં તું 30-35 વર્ષનો થયો, જે ભૂમિથી તારું શરીર પોસાયું, જે અન્નથી તારું શરીર પોસાયું, જે હવાથી તારા શ્વાસોશ્વાસ ચાલે, જે ક્ષેત્રમાં તારા સગા સંબંધી, જે ક્ષેત્રમાં તને ઓળખનારા,
એ ક્ષેત્રની વસ્તુ નહીં વાપરવી, ફોરેનની વસ્તુ વાપરે. આ ઇજ્જત વધી કે ઘટી? તમારી પત્રિકામાં, તમારા દીકરાની લગ્ન પત્રિકામાં અડોશ પડોશીના નામ લખો, તમારા પરિવારના કે તમારા કુટુંબના કોઈ નામ ના લખો તો તમને શું થાય? કોઈ પત્રિકા હાથમાં લે ખરા? અને હાથમાં લે તો નિંદા કરે. તારા ભાઈનું નામ નથી, તારી બહેનનું નામ, તે પડોશિયાના નામ લખ્યા તે વિચાર કરો. આ સંસારમાં પર પૂતગલની રમણતા ઇજ્જત. મારે તો અમેરિકાનું આ બધું ફર્નિચર છે, કોઈ કે મારે આ જાપાનનું ફર્નિચર છે, કોઈ કે મારું આ આફ્રિકાનું ફર્નિચર છે. ગાડા માણસો પાછા કે હે આફ્રિકાનું ફર્નિચર છે, અમેરિકાનું ફર્નિચર છે. બરાબર, એ કર્મ બાંધે. આફ્રિકાનું ફર્નિચર હોય તો બે રોટલી વધારે ભાવે, ઇન્ડિયાનું ફર્નિચર હોય તો ખાવા ન ભાવે. મૂર્ખાઓની આ એક જમાત છે, અજ્ઞાનીઓની આ જમાત છે. એમાં આપણે ફસાયા છીએ, એમાં આપણે ફસાયા છીએ. હમણાં જ એક સ્ટેટસ વાંચ્યું તમને કહું, કપડા બ્રાન્ડેડ. અરે, દાંત સાફ કરવાની ટ્યુબ પણ બ્રાન્ડેડ. બાથરૂમની અંદર ટબ પણ બ્રાન્ડેડ. તમે વિચાર, ચેર ટેબલ બ્રાન્ડેડ. આ દુનિયામાં બ્રાન્ડેડ વસ્તુ વધારે વપરાય કે અનબ્રાન્ડેડ વસ્તુ વધારે વપરાય? બ્રાન્ડેડ વસ્તુ વાપરનારા વધારે કે અનબ્રાન્ડેડ વસ્તુ વાપરનારા વધારે? બ્રાન્ડેડ વસ્તુ વાળા વધારે સુખી કે અનબ્રાન્ડેડ વાળા વધારે સુખી? 2 દિવસ પહેલાના સમાચાર કહું તમને. એક ભાઈ મને વાત કરી કે મારું શર્ટ 25-30 હજાર રૂપિયાથી નીચે નથી. મારું શર્ટ ઉપરનું ઓપન કો 25-30 હજાર રૂપિયાથી નીચે હું પહેરતો જ નથી. વિચાર કરજો. પછી મને એમ થયું, એ શર્ટ તમે કેટલો ટાઈમ પહેરો? કેટલો ટાઈમ પહેરો? બ્રાન્ડેડ શર્ટ છે તે 4-5 વખત પહેરવાનું, પછી અનબ્રાન્ડેડ થઈ જાય. 5 વખત પહેર્યું હોય તો કોક આપણને એમ કે આનું આ શર્ટ તમે પહેરો છો, એ બ્રાન્ડેડ લાવો. તમે વિચાર કરજો. और एक प्रश्न पूछो कि તમારે બ્રાન્ડેડ શર્ટ તમે મહિનો 2 મહિના પહેરો, પછી શું કરો? પછી ભેગા કરો. 25,000 નું શર્ટ કોઈને અપાય? વિચાર કરો તમે. હવે આ જો પર પૂતગલની રમણતા તમને ક્યાં લઈ ગઈ? 25,000 નું શર્ટ પહેરવા દીધું, પણ 4-5 વખત પહેર્યા પછી બીજાને કેમ અપાય 25,000 નું શર્ટ? અત્યારે એને ભેગા કર્યા છે. ઘરમાં મૂર્ખા તરીકે ઓળખાય છે. પહેરવાના નથી, સંગ્રહ કેમ? હાથથી આપી શકતો નથી, ઘરમાં રાખી શકતો નથી, નવા લાવ્યા વિના રહેતો નથી. બધી જગ્યાએ મૂર્ખો ઠર્યો. માણસને અત્યારે ક્રેઝ લાગ્યો છે, દવા પણ બ્રાન્ડેડ જોઈએ. નરેન્દ્ર મોદીએ જે નવી દવાઓ બહાર પાડી છે, પ્રધાનમંત્રી વગેરેને, જેનરિક, એ બ્રાન્ડેડ નથી? એ ચેક થઈ નથી આવી? એની અંદર કઈ છે કે બ્રાન્ડેડ દવા જ કામ કરે, અનબ્રાન્ડેડ દવા કામ ન કરે? પણ માણસને અજ્ઞાનતા, પર પૂતગલની રમણતા
બ્રાન્ડેડ દવા જોઈએ, બસ. બરાબર છે. માણસ કેટલો છેતરાય છે બ્રાન્ડેડ દવામાં. તમને એક વાત કરું, આજથી 10 વર્ષ પહેલા એક ભાઈ ત્યાં હું ભણાવવા જતો હતો. એક ભાઈ ત્યાં ભણાવવા જતો. એ ભાઈ બહુ મોટા બિઝનેસમેન છે. એમને એક વેપારી દવાનો મેડિકલ સ્ટોર મોટો, પોતાની જ દવા, પોતાની કંપનીની દવા. તો વિચાર કરજો, વિશાળ પાયેનો બિઝનેસ. મેં એમને પૂછ્યું કે આ દવાઓ, મેડિકલમાં જે એલોપેથી દવાઓ છે, એ આટલી મોંઘી કેમ થાય છે? આયુર્વેદિક આટલી મોંઘી નથી થતી ને એલોપેથી આટલી મોંઘી કેમ દવા થાય છે? તો એમણે મને એક જ સમજાવ્યું, વચેટિયાની દલાલી એટલી લાગે છે કે 1 રૂપિયાની દવા બજારમાં 100 રૂપિયાની વેચાય છે. 10 વર્ષ પહેલાની વાત કરું છું. 1 રૂપિયાની બ્રાન્ડેડ દવા બજારમાં 100 રૂપિયામાં વેચાય છે, અને એ જ દવા જેનરિકમાં 2 રૂપિયાની મળે છે. તમે વિચાર કરો, પરપુદ્ગલની રમણતા, બ્રાન્ડેડ વસ્તુ વાપરવાની જે અંદરની અજ્ઞાનતા, એના કારણે કેટલું કમાવવું પડે, કેટલી મહેનત કરવી પડે, કેટલું સાચું ખોટું કરવું પડે. 25,000ના શર્ટમાંથી 500ના શર્ટમાં અવાય જ નહીં, ગમે જ નહીં. ન કમાણી થાય તો ખોટું કરવાનું. વિચાર કરો. આ તો એક દ્રષ્ટાંત આપ્યું તમને. આવા તો અત્યારે તમે કોઈ પણ એરિયામાં જાઓ ને, આવા 5-25 ગાંડા માણસો મળી જ જાય આપણને. 5-25 ગાંડા માણસો મળી જ રહ્યા આપણને. એ એમનામાંથી ડાયા છે, પણ પ્રભુના શાસનમાં એમને મૂર્ખા ગાંડા કયા છે, ગાંડા કયા છે. તમે વિચાર કરો. આપણા શ્વાસમાં પણ એટલી તાકાત છે કે રોગોને નાશ કરવાની. આપણા શરીરમાં પણ એ તાકાત છે કે રોગોને દૂર કરવાની. પણ એ શીખવું જ નથી, એ કરવું જ નથી. બ્રાન્ડેડ દવા વાપરવી છે. આ અજ્ઞાનતા જ. બરાબર છે. યુરિક એસિડ નામનો રોગ હમણે બહુ પ્રસર્યો છે. નાના મોટા બધાને યુરિક એસિડ થાય છે. નિયમિત દવા લેવી પડે વર્ષો સુધી, તો યુરિક એસિડ કંટ્રોલ ન થાય. કોઈ વાર તો હાવી થઈ જાય, શરીરને પરાધીન બનાવી દે. આયુર્વેદિકની અંદર માત્ર ને માત્ર 100 ગ્રામ મેથી, 200 ગ્રામ ધાણા અને ચપટી જૈતુન નમક, ચપટી જ, એ બેનો પાવડર બનાવી અને જૈતુન નમક થોડું નાખી અને સવારમાં જમ્યા પહેલા, સાંજે જમ્યા પહેલા 1 ચમચી ચૂરણ લેવાનું. 10 દિવસની અંદર તમારે ગમે તેવો યુરિક એસિડ કંટ્રોલ થઈ જાય. અને લાંબો ટાઈમ લો તો ફરીથી યુરિક એસિડ થાય પણ નહીં. હવે હજારો રૂપિયાની દવા યુરિક એસિડમાં લોકો લેવા માંડ્યા છે. બ્રાન્ડેડ જોઈએ છે ને, અનબ્રાન્ડેડ ના ચાલે. તો વિચાર કરજો. થોડા સમય મેં આયુર્વેદિક બી અભ્યાસ કર્યો હતો. તમને એ આયુર્વેદિક અભ્યાસ મારા જીવનમાં બહુ ઉપયોગી થયો છે. હું કોઈને સલાહ સૂચન નથી આપતો, પણ મારા જીવનની અંદર આયુર્વેદિકનો અભ્યાસ, કારણ કે હું ઉપર રહેતો હતો અને વૈદરાજ નીચે રહેતા હતા અમદાવાદ, એમના સંપર્કથી થોડો આયુર્વેદિક શીખ્યો હતો. આજે ઘણી બધી આયુર્વેદિક ઔષધિઓ
₹200-500 દવા જે કામ ન કરે એ 5 રૂપિયાની દવા કામ કરે. પણ બ્રાન્ડેડ વસ્તુ વાપરવી છે ને, એટલે તમે આ પ્રવેશવા તૈયાર જ નથી આયુર્વેદ. એક ભાઈની પગમાં કપાસી થઈ, અમેરિકાથી દવા મંગાઈ, અહીંથી ન મટી. અમેરિકાથી દવા મંગાઈ, અમેરિકાની દવા કરી તો ન મટી. મારી પાસે ભણતા હતા, દરરોજ પાટો બાંધેલો. એક દિવસ મારાથી પૂછાય, શાનો પાટો બાંધો દરરોજ? કે સાહેબ કપાસી થઈ છે, અહીં કોઈ દવા મટી નહીં, અમેરિકાની દવા લાવી, કોઈ રીતે કપાસી મળતી નથી. કીધું તમને વગર દવાએ કપાસી મટાડી દો? તો કે શું બને જ નહીં, અમેરિકાની દવા કામ કરતી નથી. તમે કોઈ ₹1 ખર્ચ નથી, ખાલી તમારે 10 મિનિટ મને આપવાની છે. દિવાલ બનાવવાની ઈંટ, લાલ કલરની જે ઈંટ આવે, એ ઈંટનો એક ટુકડો લો અને જ્યાં કપાસી થઈ છે એના ઉપર પાણી રેડતા જાઓ અને ઈંટનો ટુકડો ઘસતા જાઓ. પાણી રેડતા જાઓ, ઈંટનો ટુકડો ઘસતા જાઓ. 5 દિવસની અંદર 2 ટાઈમ એમણે કામ કર્યું. 5 દિવસની અંદર કપાસીના દુખાવા શાંત થઈ ગયા અને 10 દિવસમાં કપાસી બહાર નીકળી ગઈ બહાર, મૂળમાંથી બહાર નીકળી ગઈ. તમને કહું, જ્ઞાન નથી ને, લોકો કેટલા અત્યારે મૂંઝાય છે. હમણાં એક દર્દી જેને 15 કરોડ રૂપિયાનું ઇન્જેક્શન આપવું પડે એમ હતું. હવે એની પાસે તો સવારથી સાંજ વેગળી હતી, ગરીબ મજૂર હતો, 15 કરોડ રૂપિયા ક્યાંથી લાવવા? એની ભારત સરકારને અરજી કરી. ભારત સરકારે ન્યાયાલયમાં મૂકી. ન્યાયાલયે કીધું કે આવા 15 કરોડ રૂપિયા ખર્ચવા એના કરતા બાળક મરી જાય એ સારો. આ વર્તમાન કાળની વાત કરું છું, તમને થોડા દિવસ પહેલાની વાત કરું છું. બ્રાન્ડેડ દવાનો ઉપયોગ બાળકની બીમારી અસાધારણ હતી, પણ ન્યાય શું આપવો જોઈએ કે આ દવા માટે મંજૂરી નહીં મળે, જીવે ત્યાં સુધી બાળકને સાચું. બહેતર છે એના કરતા મરી જાય. એ આજના ન્યાયાધીશો તમને આવો ન્યાય આપે? આ બ્રાન્ડેડ વસ્તુનું વિકૃતિ મગજમાં કેવી ઘૂસી છે આપણને. ધર્મ પણ બ્રાન્ડેડ જોઈએ. તમને કહું, બધામાં તમારે બ્રાન્ડેડ થઈ ગયું. હવે આંબિલમાં 40-50 વસ્તુ હોય તો જ આંબિલ કરવા જવાનું. એકાસણામાં 20-25 વસ્તુ હોય તો જ જવાનું. પારણામાં 10-15 વસ્તુ હોય તો જ જવાનું જમવા, નહીતર ઘરે કરી લેવાનું. જો જીવન જુઓ તમારું, બધામાં તમે લિપ્તતા છે. અલિપ્તતા ક્યાંય છે જ નહીં. પુણ્યશાળી આત્માની પરિણતિ જગાડો. આત્માને કઈ જોઈતું નથી, શરીરને જુએ છે. શરીરને ગમે એટલું પુષ્ટ કરશો, 100 વર્ષે આપણે છોડી દેશે. શરીરને ગમે એટલું પુષ્ટ કરશો, 100 વર્ષે આપણને છોડી દેશે. છતાંય પુણ્યશાળી અજ્ઞાનતાની રમણતા, પરપુત્કલમાં રમણતા, વાદ વિવાદ સંવાદ કરવા, આ જ જીવન જીવવું છે અત્યાર સુધી, અને હજી પણ આ જ જીવન જીવવું છે. જ્ઞાની ઇન્દ્ર કરતા વધારે સુખી છે. જ્ઞાની ઇન્દ્ર કરતા વધારે સુખી છે. ઇન્દ્રને 24 કલાક વજ્ર પાસે રાખવું પડે. 32 લાખ વિમાનનો અધિપતિ છે. ક્યારે કોઈ અટકચાળો કરી જાય તો વજ્ર લેવા ન જવાય, વજ્ર હાજર રાખો. એમ ઉત્તમ શ્રાવક
ઉત્તમ સાધુ જ્ઞાનને હાજર રાખે. ક્રોધ રૂપી પર્વત, માન માયા લોભ રૂપી પર્વતો, રાગ દેશ રૂપી શિખરો, આ બધાને ચૂરી ચૂરા કરવાની તાકાત માત્ર જ્ઞાન રૂપી વજ્રમાં છે. પહાડો કસાયોના કડર ભૂસ કરી નાખે, રાગ દેશના શિખરોને તોડીને ભૂક્કો કરી નાખે. એ જ્ઞાન વજ્ર છે. હર પડે જ્ઞાનને સાથે રાખો. જ્ઞાનને સાથે રાખો એટલે આ મારે કરવા યોગ્ય છે કે નહીં, મારે આમાં ઇન્વોલ્વ થવું કે નહીં, હું કરું તો મને શું લાભ, અને આ કરું તો દુનિયાને શું નુકસાન. આ બધી વિચારધારા એ સાચું જ્ઞાન છે. કોઈને નુકસાન પહોંચે એવી પ્રવૃત્તિ કરવાની નથી. બરાબર. ભગવાને કેવી વાત કરી છે તમને. હીરસુરી મહારાજ સાહેબ અંતિમ અવસ્થામાં વૈદરાજે ઔષધ આપ્યું કે સાહેબ તમારું જીવન 2-4 કલાક 6 કલાક છે, ઔષધ લો. હીરસુરી મહારાજ સાહેબ પૂછે છે કે 6 કલાક જ જીવવાનું છે તો ઔષધની જરૂર છે. વિચાર કરો, જ્ઞાની જુઓ 6 જ કલાક જીવવાનું છે, ઔષધની જરૂર છે કે મૂકી દો બાજુ. કેવું જ્ઞાન વજ્ર બતાવો. કડરભૂસ કર્મોનો ભૂકો થઈ ગયો. 6 જ કલાક જીવવાનું છે, દવા લેવી જ નથી, દવાનો ત્યાગ કરવો મરવા ટાઈમે. એ સહેલું નથી. આપો તમારે નિયમ ખરો ને, મરણની 1 કલાક પહેલા કોઈ દવા લેવી નહીં, પછી 1 કલાકમાં કોઈ દવા લેવી નહીં. આહાર પાણી લેવું પડે તો છૂટ, પણ મરણના 1 કલાક પહેલા કોઈ દવા લેવી નહીં. કદાચ ડોક્ટર આપણને કહી દે તો અકસ્માત મોત થાય તો વાત જુદી છે. જેવું હીરસુરી મહારાજ સાહેબે ના પાડી. ઉના નામનું ગામ છે, અત્યારે કાઠિયાવાડમાં છે, ઉના હજારા, ભાવનગર બરાબર પ્રભાસ પાટણ એ આજુબાજુમાં ઉના હજારા ગામ છે, આજે પણ છે. આખો સંઘ ભેગો થઈ ગયો 10 મિનિટમાં. સંઘની બહેનો પણ આવી ગઈ અને નાના નાના બાળકો, 2 મહિનાના, 3 મહિનાના, 4 મહિનાના, 6 મહિનાના બાળકોને માતાઓ લઈને આવી. કેમ લઈને આવી? કે હીરસુરી મહારાજ સાહેબ ઔષધ ન લે તો અમારે અમારા બાળકને સ્તનપાન ન કરાવવું, ભલે ભૂખે મરે. વિચાર કરો, બ્રાન્ડેડ વસ્તુ વાપરવા વાળાને આ વિચારો નહીં આવે. પાસરેમાં બાળકો રડવા લાગ્યા. આટલા બધા બાળકો રડે છે. કેમ રડે છે અને કેમ ઉપાશ્રયમાં? હીરસુરી મહારાજ પૂછે છે, સાહેબ આપ દવા નથી લેતા ને, એટલે માતાઓ બાળકોને સ્તનપાન કરાવતા નથી, બાળકો ભૂખે રડે છે. તમે ઔષધ લો ને તો જ એ બાળકોને સ્તનપાન કરાવશે. વિચાર કરજો, ગુરુ ભક્તિ કેવી હોય. હીરસુરી મહારાજ સાહેબના આંખમાં આંસુ આવ્યા. ધર્મની કેવી લાગણી, ધર્મી પ્રત્યેની કેવી લાગણી, એ હર્ષના આંસુ આવ્યા. પણ દુઃખી જ હૃદય એમને ઔષધ લેવું પડ્યું. શ્રાવકોને, બહેનોને બધાને કીધું, પુણ્યશાળી 2-4 કલાકનું જીવન છે, ઔષધની કોઈ જરૂર નથી. અડધો કલાક વહેલું જીવન જશે, બીજું તો કઈ છે નહીં. ઔષધ લઈને જીવવાની ભાવના કેમ કરવી?
શ્રાવકોના આંખમાં આંસુ. ભગવાન તમારું એક ક્ષણનું આયુષ્ય પણ અમારા આત્માનું કલ્યાણ કરનારું છે, એટલે તમે જીવો. ઔષધ લઈને અડધો કલાક વધારે જીવો. વિચાર કરો, જ્ઞાન કોને કહેવાય, જ્ઞાનની પરિણતિ કોને કહેવાય, જ્ઞાનનું સત્વ કોને કહેવાય. આ છે આપણામાં છે. હીરશ્રી મહારાજ સાહેબને ઔષધ લેવું પડ્યું. બહેનોએ બાળકોને સ્તનપાન કરાવી. સંઘમાં એકવાર શાંતિ પ્રસરી ગઈ. ઔષધના કારણે ભગવાન કદાચ, હીરશ્રી મહારાજ સાહેબને લોકો ભગવાન જ કહેતા હતા, મારા સાહેબ કહેતા જ ન હતા. ભગવાન થોડું વધારે જીવશે, આપણને ફાયદો, આપણને ફાયદો. ક્યાં આજનું રાજકારણ, ક્યાં આજના ન્યાયાધીશ બાળકને મારવા તૈયાર. એટલે મારવા તૈયાર એટલે મારી નથી નાખવાનું, પણ મરી જાય તે સારું. એ વૃત્તિ કઈ તમારી, અને અહીં કઈ વૃત્તિ? પરમાત્માનું શાસન પામેલા જીવોમાં કઈ વૃત્તિ આવે? પરમાત્મા મહાવીર વિહાર કરતા કરતા જતા હતા. રસ્તામાં એક ગામ આવ્યું. એ ગામના લોકોએ પરમાત્મા મહાવીરને કીધું કે આ બાજુ ના જતા, અહીંયા ચંડકૌશિક નાગ રહે છે, જેના ઉપર દ્રષ્ટિ કરે એ મરી જાય, તમે ન જતા. ભગવાનને કહે. બોલો, વિચાર કરો, કેવા શ્રાવકો. ઇતિહાસ લખાયા. આ બ્રાન્ડેડ વસ્તુ વાપરનારના ઇતિહાસ લખાશે એમ માનો તમે? ભિખારીઓની જમાતમાં એમનું નામ લખાશે. તમે વિચાર કરો. જીવનમાં ત્યાં કેવું વર્તન કરવું એ સાવધાન રહેવા જેવું છે. આજે આપણે સાવધાન નથી. જ્ઞાન અષ્ટક આજે પૂરું થશે, પણ આપણામાં જ્ઞાન તત્વ કેટલું આવ્યું? આપણે કેટલા ત્યાગી બન્યા? આપણે કેટલા વૈરાગી બન્યા? આપણે ઈશ્વરી મહારાજ સાહેબ જેવા કેટલા ગુરુઓને ભક્તિ સ્વરૂપ ભક્ત બની. પ્રભુ મહાવીર વિચાર કરે છે, આખી દુનિયા ભય પામે છે, એવા ચંડકૌશિકને સુધારશે કોણ? ભલે હું મરી જાઉં, પણ મારે એને સુધારવા માટે જવું છે. વિચાર કરો, જ્ઞાની અને ચંડકૌશિકના ભવો સુધારી નાખ્યા. નરકમાં જવાનો હતો, એને બદલે 8મા દેવલોકમાં ગયો. નરકમાં જઈને સેંકડો ભવો કરવાનો હતો, એને બદલે 3જા ભવમાં મોક્ષ. આ જ્ઞાનની તાકાત, અજ્ઞાનીની તાકાત. જ્ઞાનીનું વચન ન ઠેરો કોઈ દિવસ. ફૂલ નહીં તો પાંખડી. જ્ઞાનીના વચનનો અમલ કરો. જ્ઞાની તમારા પાત્રતા અને પવિત્રતા જોઈને તમને કંઈક કહેતા હોય છે, પણ આજે મોહ સંજ્ઞા, લોભ સંજ્ઞા, અજ્ઞાન, અહંકાર બ્રાન્ડેડનો એ જ્ઞાનીના વચન સાંભળવા તૈયાર નથી થતા. પરિણામે તમને કહું, દુર્ગતિના યાત્રિક બને છે. તો જીવનમાં ઇન્દ્રના વજ્ર જેવું તાકાતવાળું જ્ઞાન, જ્ઞાની પૂતગલાનંદમાં દુઃખી થાય, પણ જ્ઞાની પૂતગલાનંદ ભોગવે જ નહીં. અજ્ઞાની પૂતગલાનંદમાં થાય. જ્ઞાની તો નંદન વનમાં હોય, એને દુઃખ જ ના હોય. દુઃખ જ ના હોય. દુઃખ આવે તો સુખના માટે, અને સુખ આવે તો ત્યાગ માટે. એનું લક્ષ્ય જ આ હોય. દુઃખ આવે તો સુખ માટે, અને સુખ આવે તો ત્યાગ માટે.
ને સુખરૂપ માનવું ને બહુ હાર્ડ છે પુણ્યશાળી, બહુ હાર્ડ છે. પણ જીવનમાં જ્ઞાનની રમણતા બહુ ઓર જુદી ચીજ છે. તમને કહું, જ્ઞાનની રમણતામાં જે આત્માઓ રમે છે ને એના શરીરમાં વેદના હોય, વ્યાધિ હોય, અંગોપાંગની તૂટફૂટ હોય તો વેદના ન થાય, જ્ઞાનીની વેદના ન થાય. એટલી તાકાત છે, એટલી તાકાત છે. બાકી તો તમને કહું, હાથ પગ ભાગ્યા, ડોક્ટર ઓપરેશન કરે તો દુખાવો થાય, ઓપરેશન ન કરે તો દુખાવો થાય. ઓપરેશન થઈ ગયા પછી 10-15 દિવસ દુખાવાની દવા લેવી જ પડે તો જ મટે. જ્ઞાનીને હાથ પગ કપાઈ જાય તોય દુખાવો ન થાય. દવાની વાત તો બાજુમાં રહી, દુખાવો જ ન થાય. આવું જ્ઞાન ઔષધ છે, આવું જ્ઞાન રસાયણ છે. જ્ઞાન એક વૈભવ છે. રાજાને હાથી, ઘોડા, સૈન્ય આગળ આગળ ચાલતું હોય, હજારોનું, લાખોનું, તો તમે શું બોલો? રાજાનો વૈભવ કેટલો! જ્ઞાનથી આત્માના અનંત ગુણ પ્રગટ કરી શકાય. અનંત ગુણનો વૈભવ કેટલો! વૈભવ કેટલો પુણ્યશાળી! વિચાર કરો. ક્ષમા, નમ્રતા, સરળતા, ઉદારતા, સંતોષ, સમાધિ, સત્વ, સહનશીલતા, આ ગુણોનું એક લિસ્ટ બનાવો. કેટલું વિશાળ લિસ્ટ બની જાય. જ્ઞાનીને જ આ ગુણ હોય, અજ્ઞાનીના ગુણ હોતા જ નથી. તો જ્ઞાનીનો વૈભવ કેટલો! અનંતા ગુણ. અને એક એક ગુણ સંસારને છિન્નભિન્ન કરી નાખે. એક એક ગુણ 8 કર્મનો નાશ કરી નાખે. એક એક ગુણ 14 રાજલોકથી આત્માને પર બનાવીને સિદ્ધશિલામાં મોકલી દે. એક એક ગુણ. એવા અનંત ગુણનો વૈભવ જ્ઞાનીને પોતાનો હોય. હાથી ઘોડા તો મૃત્યુ પામે. અન્ય રાજાઓ કદાચ યુદ્ધ કરે તો આપણા હાથી ઘોડા લૂંટીએ લે, આપણે જંગલમાં જવું પડે. એ વૈભવ દુઃખદાયક પણ બને. 2 રાજપુત્ર હોય ને ભાગ પાડવા પડે ત્યારે રાજવૈભવ દુઃખદાયક પણ બને. પરદેશી રાજાને પત્નીએ ઝેર આપીને મારી નાખ્યા. તમે વિચાર કરો, વૈભવ હતો છતાંય દુઃખી થયા. જ્ઞાનીના વૈભવમાં વેદના નહીં, દુઃખ નહીં, કષ્ટ નહીં, સંતાપ નહીં, તાપ નહીં, અશાંતિ નહીં, કશું જ નહીં. જ્ઞાનીના વૈભવમાં માત્ર સમતા, સમાધિ, સંતોષ, સમાધાન, સત્વ, આ જ ગુણો. સદા મુખ ઉપર હાસ્ય, સદા મુખ ઉપર પ્રસન્નતા, સદા હૃદયમાં પ્રસન્નતા. ન અર્થ ધ્યાન, ન રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન ધારામાં જ રમતો હોય. જગતના સર્વ જીવોમાં ગુણ જ દેખાતા હોય, એને કોઈ દોષ દેખાતો જ ન હોય. દોષ દેખાતો ન હોય. વિચાર કરજો. એક વૃદ્ધ માણસ, એનો દીકરો ને વહુ હોટલમાં જમવા લઈ ગયા. જીવન જુઓ, બ્રાન્ડેડ વસ્તુ વાપરવા વાળા તમે જીવન જુઓ. એક દીકરો ને વહુ પોતાના સસરાને વૃદ્ધાવસ્થાની ઉંમરમાં હોટલમાં જમવા લઈ ગયા. હોટલમાં જમતા જમતા કોઈ વાર હાથ ઉપરથી પડી જાય, કોઈ વાર ટેબલ ઉપર પડે, કોઈ વાર નીચે પડે. છતાંય એ વૃદ્ધ માણસ પોતાની જાતે ખાય. દીકરો પણ ખવડાવે, વહુ પણ ખવડાવે, જાતે પણ ખાય, તો ઢોળાય પડે. ભોજન પતી ગયું, અન્ય માણસો આજુબાજુ બેઠેલા હતા. એમાંના કેટલાક એવું કે આ વૃદ્ધને કેમ લાવ્યો હશે, જેને ખાતા જ આવડતું નથી, આટલું બધું એને પડી જાય, ઢોળાઈ જાય, તો આને લાવો ક્યાં? પણ સારા માણસોએ વિચાર કર્યો કે વૃદ્ધની આવી અવસ્થામાં પણ
પોતાની સાથે પિતાને ભોજન કરાવવું અને હોટલમાં જાહેરમાં આવી એની સુવિધા સાચવવી. ભોજન પત્યા પછી એમના કપડા સાફ કર્યા. ટેબલ તો હોટલના માણસો સાફ કરે જ. કપડા સાફ કર્યા પછી મોઢું ધોયું. પિતાને ખૂબ આનંદ આવ્યો. સારા માણસોએ આ યુવાનની નોંધ લીધી કે ભાઈ આજ સુધી અમે અહીંયા જે આ બધા બેઠા છે ને, આમાં કોઈ ડોક્ટર છે, કોઈ વકીલ છે, કોઈ સીએ છે, કોઈ બીએ છે, કોઈ એલએલબી છે. આ કોઈ સામાન્ય માણસો નથી. એમની પાસે જે જ્ઞાન નથી એ જ્ઞાન તારી પાસે છે. તારા પિતાને જે તે જમાડ્યા, જે સાફસૂફી કરી, એ આ ડોક્ટર, વકીલ, ચાર્ટર એકાઉન્ટ કોઈ નથી કરતા. ઘરમાં નોકર રાખીને બાપને જમાડે છે, જાતે જમાડતા નથી. તું ગમે એટલું ભણેલો હોય પણ તું સાચો જ્ઞાની છે. અને આજે અમારી આંખ ઉઘાડી દીધી તે કે મા બાપની સેવા કેવી રીતે કરાય. છેલ્લે કોઈ એક વકીલ ઉભો થાય છે અને પેલા છોકરાને કહે છે કે આ બાપ તારી સાથે રહે છે. ત્યારે છોકરાએ જવાબ શું આપ્યો ખબર છે? બાપ મારી સાથે રહેતા નથી, હું બાપની સાથે રહું છું. સંસ્કાર જુઓ, જ્ઞાન વજ્ર કેવું. એ બીએ ભણેલા, વકીલ સીએ ભણેલા, બધાના મોઢા એના ઉપરથી નૂર ઉડી ગયું. આજે અમે એમ બોલીએ છીએ કે અમે મા બાપને રાખીએ છીએ, અને આ છોકરો એમ બોલે છે કે હું મા બાપ સાથે રહું છું. આ જ્ઞાનની તાકાત. ડોક્ટરો, વકીલોને ભાંઠા પાડી દીધા. એમના આચાર વિચારને, લેટેસ્ટ આચાર વિચારને ખતમ કરી નાખ્યા. સાચું આ છે, લોકોએ નોંધ લીધી. હવે બોલો, બીએ, એલએલબી, સીએ થયેલા લોકોનું ધ્યાન એક યુવાને પોતાની પ્રવૃત્તિ કરીને અને એક શબ્દ બોલીને જીરો કરી નાખ્યો. તોય આ જ્ઞાન ભણવું છે. આજના લોકોને તોય આ જ્ઞાન ભણવું છે. પેલો મૂર્ખો લાગે છે, એમને બાપની સેવા કરે, મૂર્ખો લાગે છે. આપણા જીવનમાં આપણા પરિવારને આવી સાચી સમજ આપજો. તમને સારું ધર્મનું ભણશે નહીં એ તમે સમજી લેજો. તમારું જે કર્તવ્ય છે ને, તમારા જે આચરણ છે, એનાથી એ લોકો ધર્મનું ભણશે નહીં. પણ ધર્મનો દ્વેષી ન બને એટલું તો તૈયાર કરજો કામ. કેવું જ્ઞાન રસાય. બીએ, એલએલબી, વકીલ થયેલા લોકો, સીએ થયેલા ચાર્ટર એકાઉન્ટો, લાખો રૂપિયા પબ્લિકોના લૂંટતા એ ડોક્ટરો ને વકીલો, એની સામે એક વ્યક્તિ એટલું બોલે કે હું મા બાપ સાથે રહું છું. મા બાપ મારી સાથે નથી રહેતા, હું એમની સાથે રહું છું. તાજેતરની વાત કરું, આજથી 3 વર્ષ પહેલાની. એક દીકરાએ પોતાના પિતાને પત્ર લખ્યો. આ કાળમાં 2 દિવસ પહેલા એના ઘરે જવાનું થયું. એને મને પત્ર બતાવ્યો. પત્ર પૂછાય. એ પત્રમાં દીકરાએ લખ્યું હતું, દીકરો વેપારી છે, દીકરાએ મા બાપને લખ્યું, મને અને મારા પરિવારને હંમેશા તમારી સાથે રાખજો. અમારી સાથે તમે નહીં, અમે તમારી સાથે રહીએ છીએ.
તમને, પણ તમે અમને રાખજો. એ પત્રનો સાર આટલો જ હતો. લાંબો પત્ર હતો. મા બાપને ઉદ્દેશીને એને જે પત્ર લખ્યો અને એમાં લખેલું કે અમને તમારી સાથે રાખજો. પુણ્યશાળી આ જ્ઞાન, આ રસાયણ, આ ઔષધ આ હૃદયમાં ઉતરી ગયું. આ હૃદયમાં ઉતરી ગયું જ્ઞાન. હવે તમે આ જ્ઞાનનો ઉપયોગ કરશો, આ શબ્દનો ઉપયોગ કરશો, ગમે ત્યાં જશો ને, દીવે દીવો પ્રગટાવાય. જ્ઞાન એ દીપક છે. આવું જ્ઞાન બીજાને આપશો ને તો જ્ઞાન દીપક પ્રકટ થશે. ઘણાને અંધારામાંથી તમે અજવાળામાં લાવશો. ઘણે મોહના અંધકારમાંથી અમોહી બનાવશો. તો જીવનમાં જ્ઞાન અષ્ટક પણ આજે પૂરું થાય છે. આવું જ્ઞાન રસાયણ છે, ઔષધ છે, વૈભવ છે, ઇન્દ્ર જેવું સુખ આપનાર છે, પરપુતલની રમણતા છોડાવનાર છે, આત્મગુણમાં રમણતા કરાવનાર છે. આવા અનેક ગુણો જ્ઞાનમાં છે. આવતી વખતે જ્ઞાનાષ્ટક તો આપણું પૂરું થયું છે, પણ 5-7 મિનિટ જ્ઞાનીનું વર્ણન કરશો. જ્ઞાનીનું વર્ણન. જ્ઞાની કેવો હોય? અત્યારે તમને 2 દ્રષ્ટાંતો આપી દીધા. 2 દ્રષ્ટાંત આપી દીધા. જીવતા જાગતા દ્રષ્ટાંત. 2 દિવસ પહેલાની જો વાત પુણ્યશાળી. આપણી પાસે શું આવે છે? આ ટીવી, આ મોબાઈલ, આ લેપટોપ, આ કેલ્ક્યુલેટર, બીજું છે શું આપણી પાસે? આવી જ્ઞાનની દિનચર્યા, આવી જ્ઞાનની ચર્ચા, આવા જ્ઞાન રત્નોની શોધ, આવા જ્ઞાન રત્નોની પ્રાપ્તિ કરવાના કારણો કેટલા બધા જગતમાં પડેલા છે. પણ તમારો મોબાઈલ, તમારું ટીવી, તમારો લેપટોપ તમને બાંધી રાખ્યા છે. બધાનો લિમિટેડ ઉપયોગ કરજો પુણ્યશાળી, પણ જ્ઞાન પ્રાપ્તિ માટે પૂરો પુરુષાર્થ કરજો. પુરુષાર્થ. છેલ્લે એક વાત કહી દઉં તમને. એક સાધુ ભગવાન ન્યૂઝપેપર વાંચતા હતા. ગુરુ ભગવંત અને 6 શિષ્યો એ સાધુ પાસે ગયા. ન્યૂઝપેપર વાંચતા હતા. બધાએ હાથ જોડીને વ્યવહારિક વંદન કર્યું. આપ મહાજ્ઞાની છો, 45 આગમ ભણી ગયા છો, એટલે જ ન્યૂઝપેપર વાંચો, કારણ કે હવે ભણવાનું કોઈ તમારે બાકી રહ્યું નથી. આવા 45 આગમના જ્ઞાતા એવા એક સાધુ અમને મળ્યા હોય, અમારે વંદન કરવા તો આવવું જોઈએ ને પુણ્યશાળી. એ સાધુએ જિંદગીભર ન્યૂઝપેપર છોડી દીધું. આ જ્ઞાનીઓ, મારો અનુભવ તમને કહું, છેલ્લો દાખલો આપી દઉં છું. મલાડ વેસ્ટમાં નાહરનગર કરીને એરિયા છે. હું ક્યાંય પર્યુષણ કરાવવા જતો જ નથી, પણ છતાંય ગુરુ ભગવંતની આજ્ઞાથી મારા મા બાપને, મારા પરિવારને જ આરાધના કરાવું છું. પણ છતાંય ગુરુ ભગવંતની આજ્ઞાથી મારે નાહરનગર જવું પડ્યું. અને નાહરનગરમાં ગયા પછી આ કાળમાં ટીવી છોડાવવું એટલે, સાહેબ તમને કહું, પર્યુષણથી માંડીને કારતક સુદ પૂનમ સુધી લોકોએ ટીવી છોડી દીધો. ટીવી છોડી દીધું. ટીવી જોવાનું જ નહીં. પોતાના સંઘનો ઉપાશ્રય બને એના માટે આંબિલ તપ ચાલુ કર્યો. 12 વર્ષ આંબિલ કર્યા. સંઘે 12 વર્ષ આંબિલ કર્યા. આજે ભવ્ય ઉપાશ્રય થઈ ગયો. ત્યારે મને એમ થયું કે હું પર્યુષણ કરાવવા ગયો. સારું કામ થયું. સારું કામ થયું. સંવત્સરી તો દાન જ દીજે, પુણ્યના ભંડાર ભરી છે. એ સંવત્સરી દાન ચાલુ કરાયું. આજે 19 વર્ષ થયા હશે. હજી 19 નહીં, 21 વર્ષ થયા. હજી પણ સંવત્સરી દાન ચાલુ છે. ઘરે જ રસોઈ બનાવવાની, ઘરની મીઠાઈ, ઘરનું ફરસાણ, બજારમાંથી કોઈ વસ્તુ નહીં લાવવાની.
વર્ષભરમાં વધેલા વાસણો, ચમચી, થાળી, વાટકી જે તમારે ઉપયોગી નથી એ પણ સંવત્સરી દાનમાં અનુકંપામાં આપવાનું. વર્ષભરના કપડાં, પેન્ટ, શર્ટ, લેંગા, જબ્બા 12 મહિના કોઈ વેચવાના નહીં. એ 12 મહિનાના ભેગા કરવાના, સંઘમાં જમા કરાવવાના અને સંવત્સરીના દિવસે એ કપડાં, એ વાસણ, એ મીઠાઈ, એ ફરસાણ બધું દાનમાં આપવાનું. અનુકંપા દાન એ સંવત્સરી દાન કહેવાય. અને એ લોકોને એ દિવસે મળે, ના ડુંગળી ખાય, ના બટાકા ખાય, ના લસણ ખાય, મીઠાઈ ફરસાણ મળે એટલે આરામથી એમનું કુટુંબ જમે. નાની સૂની મીઠાઈ નહીં, મિનિમમ 1 કિલોનું પેકિંગ, મિનિમમ 1 કિલોનું પેકિંગ દરેકને આપવા. કે આખો દિવસ લીલોતરી ન ખાય, ડુંગળી બટાકા ન ખાય અને આવા વસ્ત્રો મળે એ જોઈ જોઈને રાજી થાય, રાજી થાય, દુર્ધ્યાન ન થાય. આવું સંવત્સરીનું દાન, આવી સંવત્સરીની ભક્તિ, આવું અનુકંપા દાન. આજે એ એરિયામાં કોઈ સાધુ સાધ્વી નીકળે ને, અજયનો હાથ જોડે, મરાઠીઓ હાથ જોડે, ભગવાન સાતમ. આનું નામ જૈનત્વ, આનું નામ જ્ઞાન, આનું નામ જ્ઞાન રસાયણ, આનું નામ જ્ઞાન ઔષધ. તમને કહું, હજી લોકો મને યાદ કરે છે. તમને કહું, એની પછી 4-5 વખત સંઘમાં જવાનું થયું. તમને કહું, પ્રસંગોમાં, ત્યારે આપણને આવું જ્ઞાન પ્રાપ્ત થયું છે. ખાલી સાંભળીને કાઢી નાખવાનું. કેટલો વિવેક અવિવેક થઈ ગયો. પુણ્યશાળી, હવે ધ્યાન રાખજો. જ્ઞાન પ્રાપ્તિના ઉપાયો, જ્ઞાનીનું મહત્વ, આ બધું તમને આજે સમજાયું છે. હજી થોડું જ્ઞાનીનું મહત્વ આવતી વખતે તમને શુક્રવારે સમજાવશું. પુણ્યશાળી, બરાબર. શનિવારે, આજે શુક્રવારે ક્લાસ રાખ્યો છે. બહુ સંખ્યા ઓછી છે, બરાબર છે, વાંધો નહીં. બાકીનાને પહોંચી જશે આપણું રેકોર્ડિંગ. પણ જીવનમાં જ્ઞાન અષ્ટક આજે પૂરું થાય છે. જ્ઞાનસાર અષ્ટકમાં આપણે 5 અષ્ટક પૂરા કર્યા છે. હવે 6ઠું અષ્ટક ચાલુ કરવાનું છે. 32 અષ્ટક છે. પુણ્યશાળી, આ ગ્રંથ આપણો થોડો લાંબો ચાલશે. પુણ્યશાળી, પણ બધા વિષયોને, ઘણા ગ્રંથોને હું અંદર સમાવી દઈને તમને જ્ઞાન આપું છું. એટલે તમે એક જ ગ્રંથ ભણશો ને, પણ અનેક ગ્રંથોના સાર આમ આવી જશે. અત્યારે તમને આ ગ્રંથની સાથે બીજા 5 ગ્રંથોનું જ્ઞાન તમને આમાં મળે છે. બીજા 5 ગ્રંથોનું જ્ઞાન. એટલે તમે એમ ન સમજતા કે અમે એક જ ગ્રંથ ભણીએ છીએ. ગ્રંથ એટલે ગાંઠ છેદી નાખે રાગદ્વેષની. મેં તમને અર્થ કરાયા હતા કઈ વખતે. પુસ્તક એટલે તક આપું છું. પ્રત એ વર્તને ધારણ કરાવે છે. આવા જ્ઞાનના પર્યાયો છે. પુણ્યશાળી, જરૂર પુરુષાર્થ કરજો. ભણેલું યાદ રાખજો. જીવનમાં ધન સંપત્તિ, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિનું દાન ઘણાને આપ્યું. હવે એક જ્ઞાન દાનનો એક પ્રયાસ કરજો. જ્ઞાન ભણજો અને ભણાવજો. જો એના પરિણામો, એનો લાભ ચક્રવર્તીની પ્રતિષ્ઠા ના હોય એટલી પ્રતિષ્ઠા જ્ઞાનીની થાય. ચક્રવર્તીની પ્રતિષ્ઠા ના હોય એટલી જ્ઞાનીની પ્રતિષ્ઠા થાય. તમે વિચાર કરજો, 12 ચક્રવર્તી થઈ ગયા છતાં હરિભદ્ર સૂરીના 1444 ગ્રંથ જીવંત છે. યશુવિજય ઉપાધ્યાયના 100થી અધિક ગ્રંથો જીવંત છે. આનંદ ગંજીના 100 સ્તવનો અત્યારે પણ જીવંત છે. જ્ઞાની અત્યારે ચક્રવર્તી કરતા વધારે પૂજાય. તમે વિચાર કરો, એ ભૂલાતા જ નથી. તો એકવાર આવો જ્ઞાની બનવાનો પ્રયત્ન કરજો. પુણ્યશાળી, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાત્ય ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કહેવાયું તો મિચ્છામિ દુક્કડમ. સૌ શાતામાં રહેજો. સૌને પ્રણામ. અનમ્યુટ કરું છું બધાને, એટલે અનમ્યુટ કરી શકશો. પ્રણામ સર. પ્રણામ. પ્રણામ. પ્રણામ ભગવાન, સાચામાં રહેજો. એ હાજી હો. કે આપણે આવતા શનિવારે મળશું હવે આપણે. એ હા, આવતા સર આજે. સર ગ્રુપમાં ખૂબ જ મોકલ્યું સરસ એટલે હતું. સંખ્યા ઓછી છે.
હે ગ્રુપમાં આવ્યું નથી એટલે સંખ્યા ઓછી છે સર આ વખતે ગ્રુપમાં ના. નથી આવ્યું. ગ્રુપમાં સવારે 10 વાગે મોકલી દીધું હતું. હા ના મૂકી તો દીધું તો આપણે ગોવાલિયા ટેકના ગ્રુપમાં નથી આવ્યો આ વખતે. નહીંતર હા, હું મૂકી ગોવાલિયા દેતી. ટેકના ગ્રુપમાં આ લોકો ભૂલી ગયા લાગે મૂકવાનું. હા, નથી બરાબર. આવ્યું એટલે કે કોઈ નથી ગોવાલિયા ટેકમાં. હાજી હાજી એ હાજી. પ્રણામ સર. પ્રણામ હો, પ્રણામ બહુ પીનેશ બહુ જ સરસ હતું. આંખોમાં આંસુ ને આંસુ ચાલુ જ હતા. બસ બહુ સરસ. બસ બસ. જો મિસ કરીએ છીએ. જેટલી જિજ્ઞાસા વૃત્તિ રાખશો ને એટલું સારામાં સારું તમને ભણવા મળશે, જાણવા મળશે. જીવનમાં છેલ્લી આપણી જે ઘડીઓ છે મરણની, એ ઘડીઓ આપણી મહોત્સવ બને. અત્યારે મૃત્યુ પછી મહોત્સવ થાય છે. શાસ્ત્રો એમ કે છે મૃત્યુને મહોત્સવ બનાવો, મૃત્યુને મહોત્સવ બનાવો. અને લોકો અજ્ઞાની છે કે મૃત્યુ પછી મહોત્સવ કરે, મૃત્યુ પહેલા મહોત્સવ કરે, જીવિત મહોત્સવ કરે. અત્યારે મૂર્ખાઓની ટોળી કેટલી છે. બરાબર છે. મૃત્યુને મહોત્સવ રૂપ બનાવવાનું છે. મૃત્યુ પછી એ મહોત્સવ નહીં, મૃત્યુ પહેલા મહોત્સવ નહીં. મહોત્સવો નહીં, મૃત્યુને જ મહોત્સવ રૂપ બનાવવાનું છે. આવતી વખતે સમજાવીશ. મૃત્યુને મહોત્સવ બનાવવાનો છે. બરાબર. ચાલો. પ્રણામ જય જીનેન્દ્ર બધાને. હાજી પ્રણામ સર. હાજી જય જીનેન્દ્ર. હાજી.